મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? આજે સવારે પણ પરમેશ્વરની કૃપા તમારા પર છવાઈ રહે. આપણે દરરોજ સવારે પરમેશ્વરની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ. આપણે દિવસ જીવવા માટે દરરોજ કૃપાની જરૂર છે. દરરોજ સવારે પરમેશ્વરની કૃપા તે નવી હોય છે. તે કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી તે નમ્ર લોકોને જ કૃપા આપશે. દરરોજ સવારે આપણે પ્રભુની હાજરીમાં પોતાને નમ્ર કરવું જોઈએ. જેમ જેમ આભાર વિધિ વધે તેમ કૃપા ભરપૂર મળે છે. આપણે પોતાને નમ્ર બનાવીને પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરવી જોઈએ. અને આખા દિવસ માટે કૃપા આપણને રાખશે અને દોરી જાય છે. આ સુંદર ઘર તમારું છે શું તમે આમ પૂછી રહ્યા છો? અમેરિકા દેશની અંદર સિનસિનાટી નામના શહેરમાં ઘર છે, ઓહાયોની અંદર. હું આ ઘરની અંદર રહું છું અને ઘણા વર્ષોથી હું એક ભાઈને ઓળખું છું, તેમના પરિવારને ઓળખું છું અને તે જ પરિવાર આ ઘરની અંદર રહે છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે હું આ જગ્યાએ આવ્યો હતો ત્યારે આ ઘર અહીં ન હતું. અહીં એક ખાલી પ્લોટ હતો. તેમણે કહ્યું ઘર બનાવવાનું છે, તમે પ્રાર્થના કરો આમ કહ્યું. અને મેં આ ખાલી જમીન ઉપર પ્રાર્થના કરી હતી અને આજે અહીં એક સુંદર ઘર બની ગયું છે. અમેરિકા દેશમાં ઘણી જગ્યાઓ તમે અપાર્ટમેન્ટ જોઈ શકો છો અને વધારે જ જોશો અને સ્વતંત્ર ઘરો છે એ પણ તમે જોઈ શકો છો. પરંતુ સ્વતંત્ર ઘરો તે વિશાળ હોય છે. આ ઘરને જુઓ, એક સુંદર ઘર છે. આગળ એક ગેરેજ છે. અહીં 3 કાર પાર્કમાં લગાવેલી છે. અમેરિકામાં કાર વગર રહી શકાતું નથી. જો પતિ પત્ની તે બંને કામ કરતા હોય તો તેમની પાસે અલગ અલગ કાર હોવી તે જરૂરી છે. તેઓ મુસાફરી માટે અલગ અલગ કારનો ઉપયોગ કરે છે. ભારત દેશ છે તેની જેમ અહીં બહુ જાહેર પરિવહન તે ઉપલબ્ધ નથી અને તેવી જ રીતે બાળકોને કોલેજ જવા માટે તેમને કારની જરૂર હોય છે. જો ઘરમાં માતા પિતા અને 2 બાળકો હોય તો તેમને 4 કારની જરૂર હોય છે, નહીંતર તેઓ અહીં ટકી શકતા નથી. આ પરિવારને આટલો બધો આશીર્વાદ મળ્યો છે અને આજે પણ આ સમયે એક વચન મને યાદ આવે છે અને પરમેશ્વર તે વચનની મને યાદ કરાવે છે. ગીતશાસ્ત્ર 118 તેની 5મી કલમ હું વાંચીશ, તે સાંભળો. સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, એટલે યહોવાએ મને ઉત્તર આપીને વિશાળ જગામાં બેસાડ્યો. હું મુશ્કેલીમાં હતો અને પરમેશ્વરને બોલાવ્યો. તેમણે મને વિશાળ જગ્યાએ બેસાડ્યો. આ ઘરના જે ભાઈ છે તેમની સાથે મુસાફરી કરતી વખતે મને કહ્યું કે અંકલ, જ્યારે હું અમેરિકામાં આવ્યો હતો હું એક નાના અપાર્ટમેન્ટમાં રહેતો હતો અને તે ખૂબ જ ગીચ હતું. આગળ જતાં મારા જીવનમાં શું થશે એમ વિચારતો, પરંતુ આજે પરમેશ્વરે મને તે જ દેશની અંદર એક વ્યવસાયનો આશીર્વાદ આપ્યો છે. તેમણે મારી પત્નીને પણ નોકરીથી આશીર્વાદ આપ્યો છે, બાળકોને પણ આપ્યો. પરમેશ્વરે અમને એક વિશાળ સ્થાન પણ અહીં આપ્યું છે. હું આ મારી પોતાની આંખોથી જોઉં છું. હું ઘણા લોકોના જીવનમાં જોઉં છું. શું તે તમારા માટે નહીં કરે? શું તમે પણ આજે કોઈ મુશ્કેલીમાં છો? હું એક નાના ઘરમાં છું અથવા ભીડભાડવાળા એક જગ્યાએ રહું છું. શું તમે આમ કહો છો? જીવનમાં ઘણી પરિસ્થિતિમાં દબાણ છે, વ્યવસાયમાં દબાણ છે, નોકરીમાં પણ દબાણ છે, પરિવારમાં દબાણ છે, નાણાકીય બાબતમાં દબાણ છે. શું તમારા પર પણ આવા દબાણો છે? જ્યારે તમે મુશ્કેલીમાં પ્રભુને બોલાવો છો તે વિશાળ જગ્યાએ બેસાડશે. જ્યારે અમે સેવા શરૂ કરી હતી ત્યારે અમે એક ભીડભાડવાળી જગ્યાએ જ રહેતા હતા. તે એક નાનો બેસવાનો વિસ્તાર હતો. ત્યાં કેવળ 30 થી 40 લોકો ભેગા થઈ શકતા. જો વધુ લોકો ભેગા થાય તેનું સંચાલન કરવું મુશ્કેલ હતું. હવે શું પ્રભુએ અમને વિશાળ જગ્યા આપી નથી? તમે આજે મુશ્કેલીમાં હોઈ શકો છો. પ્રભુ તમને વિશાળ જગ્યાએ બેસાડવાનું વચન આપી રહ્યા છે. શું વિશ્વાસ કરો છો? પરંતુ તમારે વિશ્વાસ સાથે પ્રભુને બોલાવવું પડશે કે હે પ્રભુ, તમે અમને આ મુશ્કેલીમાંથી મુક્ત કરવાનું અને એક વિશાળ જગ્યાએ બેસાડવાનું વચન આપ્યું છે. કૃપા કરીને તે પૂર્ણ કરો. તમે પૂછીને જુઓ, પ્રભુ તમને એક વિશાળ સ્થાન આપવાના છે. તે તમારા બધા જ દુઃખોને દૂર કરશે અને તમને વિશાળ માર્ગે દોરી જશે. પ્રભુ તમારા પરિવારમાં, નોકરીમાં, તમારા વ્યવસાયમાં, તમારા સેવકાઈની જે તકલીફો છે તે દરેકને બદલી નાખશે અને તમને સંતુષ્ટ એવું જીવન પણ આપી દેશે. પ્રભુ તમને આશીર્વાદ પણ આપશે. શું વિશ્વાસ કરો છો? આપણને આશીર્વાદ આપવા માટે ઈશુ પર ચારે બાજુથી સખત દબાણ કરવામાં આવ્યું હતું. તેમનું અપમાન કરવામાં આવ્યું, નિંદા કરવામાં આવી હતી અને ખોટા આરોપણ મૂકવામાં આવ્યા હતા. તેઓએ તેમને પથ્થર મારીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. તેઓએ તેમના પર અન્યાયી આરોપ લગાવ્યા, વધસ્તંભે ચડવાની માંગ કરી. દરેક બાજુથી, ચારે બાજુથી ઈશુ પર દબાણ હતું. શા માટે? આપણી તકલીફને બદલવા માટે, આપણને વિશાળ સ્થાન પર લઈ જવા માટે. તમારા જીવનમાં એક વિશાળ માર્ગ ખુલવાનો છે. પ્રભુ આજે તમારી બધી તકલીફોને બદલી નાખશે. એવી રીતે તમે વિશ્વાસ કરો. વિશ્વાસ સાથે પ્રાર્થના કરો કે હે ઈશુ, તમે મને આ તકલીફમાંથી મુક્ત કરવાના છો. પ્રભુ, મને વિશાળ સ્થાન પર તમે સ્થાપિત કરવાના છો. તમે વિશાળ માર્ગો મારા માટે ખોલશો. તમે મને આશીર્વાદથી દોરી જશો. મારી બધી તકલીફો ઈશુના નામમાં બદલાઈ રહી છે.
ઈશુના નામથી શેતાનના જે કાર્યો છે અથવા માણસોની જે શક્તિઓ છે જે મને તકલીફમાં નાખે છે તે બદલાઈ રહી છે. હું વિશ્વાસ કરું છું મારા માટે વિશાળ માર્ગો ખુલે છે અને ચમત્કારની અપેક્ષા રાખું છું પ્રભુ. ઈશુના નામમાં આમેન આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.